લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારીમાંથી પસાર થતો નેશનલ હાઈવે ઓથોરિટીનો રસ્તો બન્યો લોકોના માથાના દુખાવા સમાન. નેશનલ હાઈવે ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં આવતું ધારી સિટીમાંથી પસાર થતો રસ્તો હવે એના મૂળ આકારમાં રહ્યો નથી. રોડ ઉપર અડધો ફૂટથી લાઈન 1 ફૂટ જેટલા ખાડા રોડ ઉપર પડી ગયા છે. રસ્તો ઉપર ખાડાને લઈને વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાઇક કે સ્કૂટર લઈને નીકળતા લોકો માટે આ રસ્તો અકસ્માતને આમંત્રણ આપે છે. વળી આશ્ચર્યની વાત તો એ છે કે નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ કોડીનાર ખાતે આવેલી છે તેમજ રાજકોટ ખાતે પણ આવેલી છે. તો શું લોકો પોતાની ફરિયાદ કરવા માટે કોડીનાર કે રાજકોટ સુધી પહોંચે? રસ્તાના ખાડાઓને લઈને કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? ધારી ગ્રામજનોની એક જ માગણી છે કે આ નેશનલ હાઈવે ઓથોરિટીનો રસ્તો તાત્કાલિક રિપેર કરાવી આપે. ટીનુભાઈ લલિયા, અમરેલી. સ્થિતિ તમારી અહીંની સ્થિતિ તમે જોવો જ છો કે અહીંનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. આ 108 પણ હમણાં નીકળેલી હતી, તમે જોયું. અહીંના રોડ રસ્તા હાવ ખરાબ છે, અહીંનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. અમારી બસ માંગ એટલી જ છે કે અહીંના રોડ રસ્તા સારા કરાવો. કેટલા સમયથી છે આ લગભગ 2 વર્ષથી આવું ને આવું હાલ્યા જ રાખે છે. અહીંનું તંત્ર કોઈ ધ્યાન દેતું જ નથી. તો તમે શું કહેવા માંગો છો? બસ અમારી એક જ માંગ છે કે રોડ સારો કરાવો.